જય ભારત સાથીઓ, નમસ્કાર. મારું નામ રજનીકાંત છે. નવજોત અંજન મંડળના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી સંસ્થા દ્વારા દર મહિને જે અનાજ કરિયાણું પતિ પત્ની બંને અંધ હોય અને તેવા પરિવારોમાં જે અનાજ કરિયાણું દર મહિને ફ્રીમાં આપવામાં આવે છે, એમાંથી એક પરિવાર આજે આપણી વચ્ચે હાજર છે, કારણ કે આજે કીટ વિતરણ છે. હવે આપણે તેમનો પૂરો પરિચય અને તેમના ઘરની શું પરિસ્થિતિ છે એના વિશે આપણે જાણીશું. તમારું આખું નામ શું છે? નવીનભાઈ ત્રિકમભાઈ રોહિત. નવીનભાઈ, તમે જન્મથી જ અંધ છો? હા, હું જન્મથી જ અંધ છું. ભણ્યા કેટલું? હું MA BEd ભણ્યો. MA BEd કર્યું. MA BEd કર્યા પછી શું કર્યું? બસ એક બે જગ્યાએ જોબ કરી, પણ કંઈ પગારમાં કંઈ સેટ થયું નહીં, એટલે પછી અમે લોકો છોડી દીધી. અને ત્યાં હાલમાં એક બે જગ્યાએ એટલે ક્યાં ક્યાં જોબ કરી? એટલે અમે ખંભાત મેદપુર હાઈસ્કૂલમાં જોબ કરી હતી. બરાબર. અને પછી ત્યાંથી છોડી દીધી જોબ, કેમ કે કંઈ પગારમાં ફાવટ ના આવી એટલે છોડી દીધી. હાલમાં કુરિયાનું કામ કરીએ છીએ. બરાબર. લગ્ન કઈ સાલમાં કર્યા? લગ્ન ઈસવીસન 2007માં કર્યા હતા મેં. 2007માં લગ્ન કર્યા. બેનનું નામ શું છે? હેતલબેન નામ છે. બેન, તમે કેટલું ભણ્યા? મેં 12 પાસ કર્યું. પછી? બસ કંઈ નહીં, પછી ઘર ઘર કામ. દીકરીનું નામ શું છે? શ્રેયા. શેમાં ભણે છે? હું 11નો. અને આ બેન, આનું નામ શું છે? ભવ્યા. હા. તારું નામ શું છે? પાંચમા ભવ્યા. હે? ભવ્યા. પપ્પાનું નામ શું છે? નવીનભાઈ. મમ્મીનું નામ શું છે? હિતલબેન. આ કોણ છે? બેન. મોટા બેન. મોટા બેન. અને આ કોણ છે? ભાઈ. શેમાં ભણે છે? કોણ? હું પાંચમા. પાંચમા ભણે છે. સ્કૂલનો ટાઈમ શું છે? સ્કૂલનું નામ શું? એના સ્કૂલનું નામ શું છે? એનકે હાઈસ્કૂલ. અને ટાઈમ શું છે? 10:30નો. 7. 8:30 થી 10. અને આ દીકરાનું નામ શું છે? પૂર્વ કે ને? અને નવીનભાઈ, લગ્ન પછી તમે શું કર્યું? લગ્ન પછી બસ મેં જોબ માટે શોધવાનો ટ્રાય કર્યો બધે, પણ કંઈ બહુ ફાવટ ના આવી. એટલે કુરિયરનું કામ હાલમાં તો ચાલુ છે ને. હાલમાં કુરિયરનું કામ એટલે કઈ રીતે કુરિયરનું કામ કરો? એટલે જે આ પાર્સલ આવે છે જે હા. એ પાર્સલ અમે જે દવાઓ આવે છે એને લઈ જઈએ છીએ, જે એજન્ટો આપે છે અમને. એટલે અમને એ લોકો 300 રૂપિયા વેતન રૂપિયા આપે છે, અને જ્યાં કે ત્યાં અમે પહોંચાડીએ છીએ. અને જ્યાં કે એટલે કઈ કઈ એટલે જગ્યાએ? કોઈ બી સુરત છે, વલસાડ છે, ભરૂચ છે, એટલે ઓલ ઓવર ગુજરાતમાં ગમે ત્યાં જવા? ઓલ ઓવર ગુજરાતમાં ગમે ત્યાં અમે જઈએ છીએ. ને વેતનમાં 300 રૂપિયા મળે છે. તમને થોડું થોડું દેખાય છે? ના, મને નથી દેખાતું. બેનને થોડું થોડું દેખાય છે. મકાન પોતાનું છે તમારું? ના, ભાડા જેવું જ છે. મિલનું મકાન છે. હા. એટલે હવે કોઈ છે ને એટલે અમે રહીએ છીએ, કોઈ અમને કાઢતું નથી ત્યાંથી. કેટલું ભાડું મકાનનું? એ જૂનું ભાડું ચાલે છે કે 25-50 રૂપિયા ને એવું કંઈક છે. બરાબર. એટલે પોતાનું મકાન નથી ટૂંકમાં? ના, પોતાનું નથી, પોતાનું મકાન જ નથી. એટલે પહેલેથી જ નથી? પહેલેથી જ નથી. મકાન મોટું રહે? નાનું છે, નાનું મકાન છે. પતરાવાળું મકાન છે, કાચું મકાન છે. બધા પતરાવાળા મકાન. એટલે આ માનો કે 10x10 નો રૂમ છે, હા. હા, બસ આટલો, આના કરતા નાનો. આ તમે બેઠા છે. તો વરસાદ ને બધું પડે ત્યારે? હા, તો તકલીફ થાય છે. બધું પાણી ઘરમાં પડે, આખી વસરી બધું ચૂવે. બધું ચૂવે છે અંદર ઘરમાં. પાણી બધું પડે. તે મિલવાળા જેનું મકાન છે એ લોકો તમને કાઢતા નથી? ના, એ લોકો નથી કાઢતા. હવે અમે કાઢશે તારે જે જરૂર હશે તારે લોકો અમને કાઢશે. આપણે સુધારો વધારો ના થાય, કશું થાય એમાં કશું કંઈ સુધારો વધારો ઘરમાં થાય. જે છે એ સ્થિતિમાં મકાન રાખવું પડે. એવું પડે. વર્ષોથી લોકો ગમે ત્યારે અમને કાઢી મૂકે તો અમે લોકો તકલીફમાં આવી જઈએ, એવું છે. જમીન ખરી ગામડે? ના, બિલકુલ નહીં, કશું જ નહીં. પપ્પા શું કરતા હતા? પપ્પા મિલમાં જ જતા હતા. અચ્છા, એટલે તમારા પપ્પાને જે મિલમાં મકાન રહેવા મળ્યું હતું એ જ મકાનમાં તમે એ જ લોકો? મકાનમાં અમે રહીએ છીએ. હા. ફાધર ને બધા ટૂંકમાં મધર ફાધર બધા ના, એક્સપાયર થઈ એ ગયા? મમ્મી એક્સપાયર થઈ ગઈ. પણ અને ફાધર? ફાધર છે. હા, પણ બહુ પપ્પા છે મોટી. એ શું કરે છે? કંઈ નહીં, એ બહુ મોટી ઉંમર છે, 86-87 વર્ષ છે. ઓહો, 90 વર્ષની આસપાસ હશે કદાચ. 90 વર્ષની ઉંમર? હા. એટલે 90 વર્ષે તો કંઈ કામ જ ના થાય હવે. હું કશું ના થાય તો પેન્શન વેન્શન કંઈ મળે છે? પેન્શન કંઈક 500-700 રૂપિયા મળે છે અમને. બરાબર. નવજોત અંજન મંડળમાં જે તમને આ અનાજ કરિયાણું મળે છે એ કેટલા વર્ષથી મળે છે? જ્યારથી ચાલુ થયું ત્યારથી આ કાંતિભાઈ અમને આપે છે. શરૂઆત જ્યારથી
થઈ 2016માં જ્યારે 20 પરિવારથી શરૂઆત થઈ હા ત્યારથી સાત જણા હતા કંઈક હતા એ વખતે ના એ વખતે 20 જણા મારા ખ્યાલથી હા એટલા કંઈક હતા ત્યારે મને શરૂમાં જ પહેલું નામ મારું હતું ત્યાં મને કીટ મળતી થઈ છે. તો અત્યારે તમને જ્યાં દર મહિને અનાજ કરિયાણું નવજોત અંજન મંડળમાંથી નિઃશુલ્ક મળે છે એનાથી આમ કેટલી મદદ થાય તમને? અમને લગભગ ઘણી બધી આમ તો મદદ થાય છે કે 15 થી 20 દિવસનું અમને કરિયાણું જે લાવવાનું આમ બહુ ફાવટ આવી ગયું છે ટૂંકમાં આનાથી ફાયદો થાય છે અમને કે બીજું બહારથી જે પૈસાથી ખરીદવાનું હોય એ નથી લઈ લાવતા ને આ જ અમારે ચાલી જાય છે 15-20 દિવસ જે અમને ફ્રીમાં જે મળી રહ્યું છે. જોનાર દર્શકોને એવું જણાવવાનું કે નવજોત અંજન મંડળ દ્વારા 2016માં 20 પરિવારથી આ યોજના ચાલુ કરવામાં આવી હતી. આજે 2024માં દર મહિને 600 જેટલા પરિવારોને મફત રાશન કરિયાણું આપવામાં આવે છે, જેમાં પહેલાં 20 નામ હતા ત્યારે નવીનભાઈનું નામ હતું અને આ બધું કામ દાતાઓની મદદથી જ કરવામાં આવે છે. દાતાઓનો આમ તો બહુ ઘણો બધો આભાર છે એમનો જે અમને આટલા સમયથી અમને આટલી કીટ સારી પ્રોવાઈડ કરે છે એટલે એમનો બહુ આમ તહે દિવસે એમનો આભાર માનીએ છીએ અમે લોકો. અમારો પરિવારને જે મદદ કરે છે દાતાઓ એમનો ખરેખર દિલથી આભાર માનીએ છીએ અમે એમનો અને હંમેશા અમને આ રીતે મદદ કરતા રહે અમને એવી અમે આશા રાખીએ છીએ દાતા જોડે. તમને પણ જો અમારું કામ ગમ્યું હોય તો અમારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા નવા વિડીયો તમને મળતા રહે. આપનો ખૂબ ખૂબ આભાર.